અહીંયા તમારી સામે લખેલું છે ફોનેટિક્સ. શું લખેલું છે? ફોનેટિક્સ. ફોન અને એટિક્સ એવું બે અલગ અલગ નથી, પણ ફોનેટિક્સ એટલે શું? કોને ફોનેટિક્સ કહેવાય? સ્પોકન ઇંગ્લિશની અંદર આપણે પહેલી વાર તમને ખબર નહીં હોય ફોનેટિક્સ શું હોય. તમારી સામે પહેલી વખત આવતું હશે કદાચ ફોનેટિક્સની દુનિયા. તો ફોનેટિક્સ બહુ મહત્વના હોય છે જ્યારે તમે ઇંગ્લિશ શીખતા હોય છો ને. ઇંગ્લિશની અંદર જ્યારે તમારે અલગ અલગ શબ્દો અને ક્રિયાપદોના ઉચ્ચારો કરવાના આવે છે, જે ઉચ્ચારો આપણને નથી આવડતા એટલે સામેવાળાનું ઇંગ્લિશ આપણે સ્પષ્ટ સમજી નથી શકતા, અને એ ઉચ્ચારો એક વખત આપણને આવડી જાય છે એટલે સામેવાળાના ઉચ્ચારો આપણને ખબર પડવા માંડે ને આપણને પણ ખબર પડે કે આપણે કેવી રીતે ઉચ્ચારો કરવાના છે. આ બે વસ્તુ માટે ફોનેટિક્સ બહુ મહત્વનું છે. તો શું છે ફોનેટિક્સ? જો આ લખ્યું છે પહેલું જ છે વોટ ઇઝ ફોનેટિક્સ. તો બહુ સરસ લખ્યું છે, સ્ટડી ઓફ સાઉન્ડ્સ ઇન અ લેંગ્વેજ. કોઈ એક ભાષા હોય ને એની અંદર અવાજ હોય છે ને, અવાજ, એનો અભ્યાસ. કારણ કે ભાષા બોલવા માટે એના ઉચ્ચારો, એ કેવી રીતે બોલાય છે, આ શબ્દ કેવી રીતે બોલાય છે, એ બહુ મહત્વનો હોય છે. એનો જે અભ્યાસ કરવો ને એને ફોનેટિક્સ કહેવાય. અહીંયા કોઈ સ્પેલિંગની વાત નથી, કોઈ ગ્રામરની વાત નથી, ખાલી સાઉન્ડ ઉપર ફોકસ છે. ઉચ્ચાર કેમ કરવો એના પર ફોકસ છે. ઇંગ્લિશમાં શું છે? લખાય છે એક રીતે, બોલાય છે બીજી રીતે. હાથીના બે દાંત, ચાવવાના અલગ, દેખાડવાના અલગ. લખાય જુદી રીતે, જેમ કે સાયકોલોજીનું સ્પેલિંગ છે, આગળ પી શું કરે છે ત્યાં? નેચરની અંદર નટુરે નથી થતું, ફ્યુચરની અંદર ફટુરે નથી થતું. ડાઉટની અંદર બી શું કરે છે? લિસનની અંદર એલ પાછળ ટી, લિસન, ટી શું કરે છે લિસન સ્પેલિંગની અંદર? મતલબ શું થઈ ગયું? લખાય છે એક રીતે, બોલાય છે બીજી રીતે. એક રીતે ફોનેટિક્સ એટલે શું ખબર છે? સાયન્સ ઓફ સાઉન્ડ, અવાજોનું વિજ્ઞાન. એના માટે શું હોય એ ફોનેટિક્સ આપણને શીખવાડે. શું? હાઉ ટુ ઓપન અવર માઉથ, મોઢું કઈ રીતે ખોલવું. આપણી જીભ, ટંગનો સ્પેલિંગ જો તમે, આખો ટંગ બોલાય છે, ટંગ લખાય છે જો જુદી રીતે, પાછળ એ શું કરે છે આમાં? ઓ વચ્ચે શું આપી ગયો? ટોંગિયું. ટોંગિયું પેલા આવી રીતે યાદ રાખતો, ટોંગિયું. જીભનો ઉચ્ચાર કઈ રીતે આવવો જોઈએ અને મેક ધ રાઈટ સાઉન્ડ, અને પાકો સાઉન્ડ અવાજ કઈ રીતે બનાવવો, આને કહેવાય ફોનેટિક્સ. બરાબર. હવે જો એક રીતે જોઈએ ને તો આ જે ફોનેટિક્સ છે ને એ આ ચહેરાનું જીમ છે. જીમમાં આપણે જઈએ તો આપણું શરીર મજબૂત બને, યોગમાં જઈએ તો માઇન્ડ મજબૂત બને, પણ આ અવાજોનું સાઉન્ડ છે ને ચહેરો, આ જે ફેસ છે ને, આ જે થોબડું છે, આ મોઢું છે, ડોંચું, એનું જીમ છે. કેવી રીતે બોલવું, કેવી રીતે જીભ, હોઠ બધાના લબકારા કેવી રીતે મારવા, એ આપણી જીભને એટલે ટંગને, લિપ્સ એટલે કે હોઠને મજબૂત બનાવે છે ઇંગ્લિશ માટે, કારણ કે ઇંગ્લિશના ફોનેટિક્સ શીખીએ છીએ એટલે. અને બીજી રીતે કહીએ ને તો માઉથનું ગૂગલ મેપ છે. માઉથ એટલે મોઢું, ફેસ એટલે ચહેરો. એ તો ખબર છે ને, ફેસ આને બહાર જે છે એને ફેસ કહેવાય છે, અંદરનું જે છે મોઢું છે એને માઉથ કહેવાય છે. એનું ગૂગલ મેપ છે. એ શું બતાવે છે? ટંગ કહા રખો, મતલબ જીભ ક્યાં રાખવી, લીપ કેવી રીતે, લિપ્સ મતલબ હોઠ કેવી રીતે ખોલવા, પછી પાકો સાચો અવાજ નીકળશે, એટલે એને ગૂગલ મેપ કીધું છે. આ શીખવું જરૂરી છે કે નહીં? ફોનેટિક્સ બહુ જરૂરી છે. હવે જો ખાલી તમને અમુક સુપર એક્ઝામ્પલ સિમ્પલ આપી દઉં તમને. ઇંગ્લિશમાં લગભગ 44 સાઉન્ડ અવાજ છે. લેટર્સની વાત નથી હો, સાઉન્ડ અવાજો. લેટર્સ એટલે પત્રો થાય, લેટર્સ એટલે અક્ષરો થાય. ઇંગ્લિશમાં 26 અક્ષરો છે, આપણને ખબર છે, ABCD થી લઈને Z સુધીના. એમાં 5 સ્વરને બાદ કાઢી લઈએ તો બાકીના બધા વ્યંજન કોન્સોનન્ટ થઈ ગયા. પણ આ 44 અવાજ છે. એમાં વોવેલથી જે અવાજ બને છે, વોવેલ એટલે આપણને ખબર છે, અને એવું ખબર હોય તો હમણાં ખબર પડી જશે આગળ ઉપર લેક્ચરમાં. વોવેલ એટલે સ્વર. આખી મ્યુઝિક સિસ્ટમ સ્વર ઉપર ચાલે છે. કોઈ પણ ભાષા સ્વર ઉપર ચાલતી હોય તો વોવેલ સાઉન્ડનું મ્યુઝિક શું છે? લાઈક A, E, I, O, U.
આ ઘણી બધી સ્ટાઇલમાં બોલાતા હોય છે. ખાલી એ એટલે એ જ નથી બોલાતો, એનો ઉચ્ચાર અલગ અલગ થતા હોય છે. ઈનો ઉચ્ચાર એક કરતા અલગ થાય છે, આઈનો ઉચ્ચાર એક કરતા ઘણી રીતે થાય છે, ઓનો ઉચ્ચાર, યુનો ઉચ્ચાર ખાલી યુ ઓ ઓ ઈ આયુ એમ જ નથી થતા, ઘણા બધા અલગ અલગ ઉચ્ચારો થાય છે. એવી જ રીતે કોન્સોનન્ટ એટલે વ્યંજનના ઉચ્ચારો પણ એ બીટ્સ છે. જેમ કે વ્યંજનો અલગ અલગ છે, બી ડી ટી કે એસ 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 એચ અલગ અલગ ઉચ્ચારો સાથે છે. તો સ્પેલિંગ એટલે ખાલી સાઉન્ડ એવું નથી. સ્પેલિંગ એટલે સાઉન્ડ એવું નથી ભાઈ. સાઉન્ડ અલગ વસ્તુ છે, સ્પેલિંગ અલગ વસ્તુ છે. સ્પેલિંગ લખાય છે એવી રીતે કદાચ બોલાતો પણ નથી, અને જે રીતે બોલાય છે એવી રીતે લખાતું નથી. એટલા માટે ફોનેટિક્સ બહુ જરૂરી છે. હવે જો એકદમ રિયલ એક્ઝામ્પલ્સ, આ નાઇટ જુઓ તમે, નાઇટ જે તમે બોલો છો શું, આ નાઇટ નથી ખબર તો તમે એને કનાઇટ બોલશો. જેવી રીતે અમે નાના હતા ત્યારે આપણને શીખવાડતા હતા, અમને શીખવાડતા હતા, ઘણી વાર કીધું સરે, ટીચરે કે આને કનો ના બોલાય, કનો ના બોલાય, કનો ના બોલાય, છતાંય કનો 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 કરતા હતા. આને શું કહેવાય? નો કહેવાય. આને પણ નો કહેવાય. અહીંયા કે નીકળી જાય છે તો ના એનો ડબલ્યુ વધે છે, તો આને નાવ, આ એકલું હોય ત્યારે નાવ કહેવાય છે, આગળ કે હોય ત્યારે એને નો કહેવાય છે, આને પણ નો કહેવાય છે. ત્રણેયના અલગ અલગ ઉચ્ચારો છે. આ નો છે, આ નો છે, કે વાળો નો છે, આ કે કાઢી નાખો તો આ નાવ થઈ જાય છે. તો જો બોલું છું એવી રીતે લખાતું નથી, આને નાઇટ કહેવાય છે. સ્પેલિંગ KNIGHT છે, પણ એનો અવાજ શું છે, એનો ઉચ્ચાર શું છે, એનો સાઉન્ડ શું છે, તો કે નાઇટ. કે નથી બોલાતો, કે સાયલેન્ટ છે, ચૂપ છે, બોલતો જ નથી. એટલે ફોનેટિક્સ આપણને શું કહેશે ખબર છે કે તમારી ઉર્જા, એનર્જી છે કે ઉપર વેસ્ટ ના કરો. એને ખાલી બે હેડ જ ત્યાં. પછી આ શું છે? ફોન. આમાં PH લખાય છે પણ સાઉન્ડ એનો શું છે? F. પણ F લખાતો નથી ફોનના સ્પેલિંગ. કેમ નથી લખાતો એના માટે આખો ઇતિહાસ પુરાણ છે, એમાં આપણે જોવું નથી, પણ હું ફોનેટિક્સ સમજાવું છું. સો ફોન, ફોન સિમ્પલ, PH છે. હવે તમે આવી રીતે લખો ફૂલ, મૂર્ખ વ્યક્તિ છે, સ્ટુપિડ વ્યક્તિ છે, ગમ નથી પડતી એવી વ્યક્તિ છે, માનસિક રીતે બીમાર છે, આપણે શું કહીએ? ફૂલ. આ જે ફૂલ છે આને કહેવાય મૂર્ખ. યુ ફૂલ. પણ તમે આવી રીતે ફૂલ લખો તો જો બે જગ્યાએ ફ છે, પણ આ PH લખાય છે, અહીંયા F લખાય છે, અહીંયા PH લખાય છે. અહીંયા ફોન આમ નથી લખાતો, અહીંયા PH ફૂલ આમ નથી લખાતો. અને ફૂલ એટલે ફૂલ જે આપણે બગીચામાંથી વીણીએ એના માટે ફ્લાવર શબ્દ છે ઇંગ્લિશ. હવે પાછો એક નવો શબ્દ આવ્યો, નેચર. શું લખાય છે અહીંયા? નેચર. બોલો છો શું? નેચર. એક કઈ નિયમ લાગુ પડતા નથી. આપણે જો ગુજરાતીમાંથી વાંચવાની કોશિશ કરીએ તો આપણને એમ થાય કે ન ટુ રે થાય છે કે ને ટુ ના ટુ રે થાય છે, શું થાય છે? તો એવી રીતે ગુજરાતી શબ્દ તો આ છે નહીં, ગુજરાતીમાંથી કઈ ABCD પ્રમાણે નામ પ્રમાણે બનાવ્યું નથી. જેવી રીતે હર્ષ તો HARSH, જેવી રીતે વિકાસ તો VIKS, એવી રીતે બનાવ્યો નથી. દેખાય છે શું? ન ટુ રે, પણ એનો સાઉન્ડ, ઉચ્ચાર શું થાય છે? નેચર. આ ફોનેટિક્સ છે. ટી જે છે એ CH થઈ જાય છે. કેમ CH થાય છે? ટી CH કેમ થાય છે? એ કેમ થાય છે એ પછીની વસ્તુ છે, પણ થાય છે. આ ફોનેટિક્સ છે. શીખવા પડે પહેલા. એટલે શીખવા પડે સ્પેશિયલ કઈ બુક લઈને બેસવાનું ના હોય. હે એ અલગ અલગ સ્ટોરીઝ, અલગ અલગ ન્યૂઝ છે, હું બધી જ વસ્તુ તમને આ કોર્સની અંદર અલગ અલગ ટાઈમ ઉપર પ્રોવાઈડ કરતો જ રહેવાનો છે. જેવી રીતે ટી એ ટીચર છે, તો ટી આવે, આપણને ખબર છે ટી આવે તો આમ ટી લખાવો જોઈએ ને, અથવા આમ ટી લખાવો જોઈએ ને, પણ આ જો સ્પેલિંગ જો આખો અલગ છે. ટીચર. ચ છે, CH એ નથી, ઈ છે. બોમ્બ. શું વાંચીએ આપણે બોમ્બ વાંચીએ છીએ, પણ બનો ઉચ્ચાર નથી. બોમ્બ. બોમ્બ. બંબા. છેલ્લો જે બી છે
એ અહીંયા બોલાતો જ નથી, ઉચ્ચારાતો જ નથી, અને ખબર નહીં શું વાતનું ખોટું લાગ્યું છે સાલાને. ખાલી શું આવે છે? બોમ્બ. બોમ્બ સ. એક માજે આપણે અહીંથી ચડી ગયા હતા અમેરિકા ગયા, ત્યાં બધી વસ્તુ જોઈ તો એમાંથી વિક્સ એટલે કે બામ, એટલે કે બામ લગાવે ને આપણે, એની બોટલ નીકળી. શું છે? વોટ ઇઝ ધીસ? તો બાને કઈ ખબર તો પડે. બાને એમ લાગ્યું કે પૂછે છે કે આમાં શું છે, તો કે બોમ્બ સ. બોલા તો બધા ગમ થઈ ગયા, બોમ્બ. પછી કોઈ ગુજરાતી આવ્યો ને માનમાં સમજાયું કે આવી રીતે આમ છે બોમ્બ. એને માજીને ઉચ્ચાર આવડે છે બોમ્બ. બરાબર છે. પછી અહીં શું છે? જો સૌથી વધારે ઉચ્ચાર હતો ખોટો સ્પેલિંગ. સ્પેલિંગ સાચો છે પણ આપણો ઉચ્ચાર ખોટો. આને શું વાંચીએ છીએ આપણે? કોઈ જગ્યાએ આપણે પૈસા લખાવીએ, સ્કૂલમાં ફી ભરીએ કે ધર્મસ્થાનોની અંદર આપણે દાન કરતા હોઈએ છીએ, તો ત્યાંથી પહોંચ બનાવીને લઈએ ને આપણે. પહોંચને ઇંગ્લિશમાં કહેવાય રિસિપ્ટ. આપણે શું વાંચીએ છીએ? બોલો બોલો, શું વાંચીએ છીએ? રિસિપ્ટ. પનો ઉચ્ચાર જ નથી સાહેબ. પનો ઉચ્ચાર જ નથી કોઈ. પ ઉચ્ચારાતો જ નથી. રિસિપ્ટ. અને શું વંચાય છે? રિસીટ. ઉચ્ચાર જ નથી. રિસિપ્ટ નથી, આ રિસિપ્ટ છે. રિસિપ્ટ. પણ આપણને એમ લાગે છે કે પ બેઠો છે તો એનો ઉચ્ચાર કેમ નહીં કરવાનો? ભાઈ નહીં કરવાનો, પણ નથી થતો એનો ઉચ્ચાર. રિસિપ્ટ. જો આ ફોનેટિક્સ છે જે શીખવા બહુ જરૂરી છે. બરાબર. હવે ફોનેટિક્સ છે એ વિદ્યાર્થીઓને હેલ્પ કઈ રીતે કરે છે? સીધી વાત છે. તમે જ્યારે સાચું બોલો છો, ભલે સ્પેલિંગ તમને કન્ફ્યુઝનમાં નાખે, પણ તોય છતાંય જો તમે સાચું બોલો છો તો તમારા સાઉન્ડ છે એ વધારે ફ્લુએન્ટ, એટલે કે સ્પીડવાળા, કોન્ફિડન્ટ, આત્મવિશ્વાસથી ભરપૂર થઈ જશે. ફની મિસ્ટેક્સ થાય અમુક, જે આપણે ઓટોમેટિક નીકળી જશે. જેમ કે અહીં શું છે? કફ. હવે આ શું વાંચીએ છીએ? કફ. હવે અહીં કંઈક ક છે, ક હોય તો કે હોવો જોઈએ છે. અહીં કંઈક અહીંયા ફ છે, અહીંયા એફ છે, અહીંયા પીએચ છે, છતાંય ફ વંચાય છે. અહીંયા ક છે છતાંય સી આવે છે. એટલે શરૂઆતમાં કીધું કે ઇંગ્લિશ બોલાય છે શુદ્ધ રીતે, લખાય છે શુદ્ધ રીતે. બરાબર, ખ્યાલ આવી ગયો? કફ. કફ શું વંચાય છે? કફ. તો લિસન, તમે ધ્યાનથી સાંભળો. જે ઇંગ્લિશમાં ઓરિજિનલી બોલાય છે ધ્યાનથી સાંભળો, એની કોપી કરો. સ્પેલિંગની કોપી નથી કરવાની, અવાજની કોપી કરવાની છે. પછી એને રિપીટ કરો. જે તમે સાંભળ્યું છે એને લાઉડલી, મોટેથી બોલો. બરાબર છે? ડોન્ટ બી શાય. શરમવાની જરૂર નથી. રેકોર્ડ તમારો પોતાનો અવાજ સાંભળો. પછી જે રિયલ અવાજ છે ને એની સાથે તમે સરખામણી કરો, એટલે ખબર પડશે તમે એ જે બોલ્યા હતા અને એ જે તમે સાંભળ્યું હતું એ જ વસ્તુ તમે બોલો છો કે નહીં, એ સાંભળવાની કોશિશ કરો. ભલે તમે ખોટું બોલ્યા હોય તો હસવાની મનાઈ નથી, કોઈ પ્રોબ્લેમ નથી. એક્ઝામ્પલ, જો તમે એમ બોલતા હોય કોમ્બ, બ બોલો છો પાછળ, કોમ્બ બોલો છો તો હસો. કારણ કે આ બનો ઉચ્ચાર થતો નથી, ખાલી કોમ જ કહેવાય છે. કોમ એટલે કાંસકો દાંતિયો જે આપણે નથી, આપણે માથામાં વાળને ઓળાવીએ છીએ. જેવી રીતે બોમ્બમાં બી બોલાતા નથી, એવી રીતે કોમમાં બી બોલાતો નથી. વાહ! આખી એબીસીડી ના જેટલા પણ છે, એબીસીડી એફ જી એચ આઈ જે કે એલ એમ એન ઓ પી ક્યુ આર એસ ટી યુ વી ડબલ્યુ એક્સ વાય ઝી, બધાના કેટલા બધા એક્ઝામ્પલ સાથે આ લેક્ચરની અંદર આગળ હું તમને સમજાવવાનો છું કે ક્યાં શું નથી બોલાતું, ક્યાં શું કેવી રીતે બોલાય છે, ક્યાં કેનો ઉચ્ચાર કેવો છે. અહીંયા એનો ઉચ્ચાર એ થાય છે, અહીંયા એનો ઉચ્ચાર અ થાય છે, અહીંયા એનો ઉચ્ચાર આ થાય છે. બરાબર? તો ફોનેટિક્સ છે ઇંગ્લિશનું મ્યુઝિક છે. જો તમે શીખી ગયા તો ઇંગ્લિશ આખું ગીત તમારી સામે થઈ જશે. સ્પેલિંગ સામે ફાઇટ કરવાની જરૂર નથી, ફોનેટિક્સ ફોલો કરો, તમે ગેમ જીતી જશો. ફોનેટિક્સ છે ને કોમેડી જેવા છે. રોંગ સાઉન્ડ આવે તો લોકો હસે, રાઈટ સાઉન્ડ આવે તો લોકો તાલીઓ પાડે. બરાબર છે? આ ફોનેટિક્સ હવે ખબર પડી ગઈ તમને ફોનેટિક્સ શું છે. હવે ફોનેટિક્સની અંદર આપણે એક સ્ટેપ અહેડ જવાનું છે.